નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જમ્મુ કાશ્મીરની સરહદ પરના 8 થાણાઓને નિશાન બનાવતું પાકિસ્તાન રેન્જર્સના ગોળીબારમાં 3 નાગરિકો ઘાયલ, બીએસએફના જવાનોની જવાબી કાર્યવાહી। દિલ્હી વિધાનસભા ચૂંટણીઓ માટે પ્રચાર ચરમસીમાએ, ભાજપા, કોંગ્રેસ, આપના નેતાઓ રેલીઓમાં વ્યસ્ત। ગાંધી નિર્વાણ દિને કૃતજ્ઞ રાષ્ટ્રની રાષ્ટ્રપિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ, દેશભરમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન। ગાંધીજીનો અણમોલ લેખન વારસો સાચવતા નવજીવન પ્રેસની મુખ્યમંત્રીની મુલાકાત, પરિસરમાં કર્મ કેફેટેરિયા ખુલ્લો મૂકી નવતર પ્રયોગને બિરદાવ્યો। સમાચાર વિગતવાર જોઈએ। પાકિસ્તાની રેન્જર્સે ગુરુવારની રાત્રે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદે ફરીથી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને નાના હથિયારોથી હુમલો કરતા ચોકીઓને નિશાન બનાવી હતી। પાકિસ્તાન તરફથી 8 ચોકીઓ પર ગુરુવારની રાતથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે। ગોળીબારમાં 3 નાગરિકો ઘવાયા છે। બીએસએફના જવાનોએ પણ તેનો જવાબ આપ્યો હતો। પાછલા એક સપ્તાહમાં પાકિસ્તાની દળો દ્વારા 6 થી વધુ વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેની તમામ શક્તિઓ કામે લગાડી દીધી છે, જેના અનુસંધાને ભાજપ કોર કમિટીની સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને લગભગ 1 ડઝન જેટલા કેન્દ્રીય મંત્રીઓ સહિત સંગઠનના અનેક નેતાઓ સામેલ હતા। બેઠકમાં પ્રચારને આક્રમક અને ધારદાર બનાવવા અંગે ચર્ચા થઈ હતી અને એવું પણ નક્કી કરવામાં આવેલ કે આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલને 5મી ફેબ્રુઆરી સુધી રોજ 5 સવાલ પૂછાશે, જેથી પ્રજાને સાચા ખોટાની જાણ થાય। તો દરમિયાન આમ આદમી પાર્ટીએ વળતો ઘા કરીને જણાવ્યું છે કે તેઓ સવાલોથી ડરતા નથી। આ બાજુ ભાજપાએ ચૂંટણી ઢંઢેરાને બદલે દ્રષ્ટિપત્ર લાવવાનું નક્કી કર્યું છે। साहब से प्रत्येक दिन 5 सवालों का उत्तर चाहेगी। जितने सवाल पूछने हैं उतने पूछें, जितने जवाब चाहिए उतने हो। सारे देश की जनता देख ले पर्दे के पीछे छुप छुप के सवाल क्यों पूछ रहे हैं। દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર વિધાનસભા ચૂંટણી માટે તૈયાર છે। અહીંની તમામ 70 બેઠકો પર 7મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે। અગાઉ ડિસેમ્બર 2013માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી નહોતી મળી અને 28 બેઠકો જીતીને આમ આદમી પાર્ટીને કોંગ્રેસના સમર્થન સાથે 49 દિવસની સરકાર ચલાવી હતી। ભાજપ લોકસભા ચૂંટણીઓ અને તાજેતરમાં વિવિધ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીઓમાં ધમાકેદાર દેખાવથી ઉત્સાહિત છે, ત્યારે આમ આદમી પાર્ટીએ તેના 49 દિવસની સરકારમાં લાવેલા નિર્ણયોની આશા છે। પાછલી વખતે માત્ર 8 બેઠકો જીતનારી કોંગ્રેસ આ વખતે તેનો દેખાવ સુધારવાનો તનતોડ પ્રયત્ન કરી રહી છે। 70 સભ્યોવાળી દિલ્હી વિધાનસભા માટે ફરીથી ચૂંટણી યોજાઈ રહી છે। મુકાબલો આ વખતે પણ ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય છે। આ અગાઉ ડિસેમ્બર 2013માં કોઈ પણ પક્ષને બહુમતી મળી ન હતી અને કોંગ્રેસ સમર્થન સાથેની આમ આદમી પાર્ટી સરકાર માત્ર 49 દિવસ ચાલી હતી। જન લોકપાલના મુદ્દે અરવિંદ કેજરીવાલે ફેબ્રુઆરી 2014માં રાજીનામું આપી દીધું હતું। ત્યારબાદ તમામ શક્તિઓ તપાસવા છતાંય સરકાર રચવાનો કોઈ માર્ગ ના મળતા રાષ્ટ્રપતિ શાસન લદાયું હતું। હવે 7મી ફેબ્રુઆરીએ ફરીથી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે તમામ પક્ષોએ પોતપોતાની વ્યૂહરચના સાથે કમર કસી છે, ત્યારે દિલ્હી દંગલ ખૂબ જ રોચક બની ગયું છે। સામાન્ય બજેટ પહેલા કોલ ઇન્ડિયા તેનો 10% હિસ્સો વેચવા જઈ રહી છે। એવી અપેક્ષા રખાય છે કે આનાથી સરકાર લગભગ 22,600 કરોડ રૂપિયા મેળવશે, જેનાથી રાજસ્વ ખોટ પૂરવામાં આ એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે। ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં તાજેતરમાં કોલ ઇન્ડિયાનો હિસ્સો વેચવાનો કેબિનેટમાં નિર્ણય લેવાયો હતો। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 66મી પુણ્યતિથિ નિમિત્તે આજે રાષ્ટ્ર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે। દેશભરમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવેલ છે। મહાત્મા ગાંધીએ અહિંસા, શાકાહાર, આત્મશુદ્ધિ માટે ઉપવાસ અને વિભિન્ન પંથોને માનનારા લોકો વચ્ચે પરસ્પર સહિષ્ણુતાને અપનાવી હતી। ગાંધીજીના જીવન અને આદર્શોના અનુસરણ સાથે આપણે એવી સમસ્યાઓમાંથી બહાર આવી શકીશું જેનો આજે વિશ્વ સામનો કરી રહ્યું છે। એવા વિશ્વાસ સાથે ગાંધી
ગાંધી નિર્વાણ દિને આજે દેશ તેમના બલિદાનને યાદ કરી અંજલિ અર્પણ કરી રહ્યો છે. ગાંધી નિર્વાણ દિને દેશભરમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પવાના કાર્યક્રમો યોજાયા છે. ત્યારે ગાંધીજીની કર્મભૂમિ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે પણ સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ છે, જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ સહિત શહેરના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા છે. આપ જોઈ રહ્યા છો તેના અંશો. अरिहंत सिद्ध समखम गरिहानि अहिमिणम दुक्कडम मेयम उज्जी अव्यमेयम इत्थ मिच्छामि दुक्कडम मिच्छामि दुक्कडम मिच्छामि दुक्कडम हऊ मे ऐसे सम्मकरा हऊ मे अकर्णनीयमो बहुमयम महेति इच्छामि अणुषट्टि अरिहंताणं भगवन्ता गुरुवंतं कल्याणमित्तलंति. મહાવીર સ્વામીએ એમના નિર્વાણ પહેલા ઉત્પાદન સૂત્રની સ્થાપના કરી અને છેલ્લી 64 પરેની દીક્ષા વ્યાખ્યાન. અમદાવાદમાં ગાંધીજીનો લેખન વારસો સાચવતા નવજીવન પ્રેસ પરિસરમાં કર્મ કેફેટેરિયાનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે પ્રારંભ કરાયો છે. નવજીવન ટ્રસ્ટના સંચાલકોએ કેફેટેરિયા જેવા આધુનિક પ્રયોગથી યુવાનોને ગાંધી સાહિત્ય પ્રત્યે આકર્ષવા પ્રયાસ કર્યો છે. અહીં કોફીની લિજ્જત માણતા માણતા ગાંધી સાહિત્ય વિનામૂલ્યે વાંચી શકાશે. નવજીવનના કેમ્પસમાં કોફી શોપની સાથે સાથે સત્ય આર્ટ ગેલેરીનું પણ નિર્માણ કરાયું છે, જેનું પણ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. આ આર્ટ ગેલેરી ખાતે નવજીવન પ્રેસના પ્રિન્ટિંગ મશીન, ગાંધીજીની તસવીરો, નવજીવન સામયિકની પ્રતો સહિતની દુર્લભ વસ્તુઓ પ્રદર્શનમાં મુકાઈ છે. મુખ્યમંત્રીએ આર્ટ ગેલેરીની મુલાકાત લઈ વિઝિટર બુકમાં તેમનું મંતવ્ય ટાંક્યું હતું. हमारी जो नई पीढ़ी है वो गांधी विचार से दूर जा रही है और इसीलिए प्रयास करना चाहिए कि जो गांधी साहित्य है, गांधी का जो विचार है और गांधी जी ने जो हमें संदेश दिया है वो संदेश घर घर तक और हर व्यक्ति तक पहुंचना चाहिए. कॉन्सेप्ट सुपर्ब है. इट विल 100% वर्क. સરકારી કાર્યાલયોમાં કરેલી રજૂઆતો કે અરજીઓની સ્થિતિ હવે રજૂઆત કરતા ઓનલાઈન ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમની મદદથી ઘેર બેઠા જાણી શકશે. ગાંધીનગર ખાતે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની મળેલી રાજ્ય પરિષદમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઇન્ટરનેટ આધારિત ઓનલાઈન ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ તમામ જિલ્લાઓમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ 31 માર્ચ 2015 સુધીમાં દરેક જિલ્લાનો ઓછામાં ઓછો એક તાલુકો સંપૂર્ણપણે શૌચાલયયુક્ત બનાવવા તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગતિશીલ વિકાસની દિશામાં નવતર પહેલ રૂપે તાલુકા પ્લાનિંગ એટલાસનું વિમોચન કર્યું હતું, જેમાં ગ્રામ્ય કક્ષાના વિકાસના સૂચકાંકોના નકશા રજૂ કરાયા છે. દેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદોની વંદના કરવી એ દેશવાસીઓની પરમ ફરજ છે, પરંતુ ફરજ અદા કરવાની સૌથી નિરાળી રીત સુરતમાં જોવા મળી છે. શહીદોના પરિવારને સાંત્વના પત્રો લખવાથી માંડીને ઘરને શહીદ સંગ્રહાલય બનાવવા સુધીની શહીદ વંદના કરનાર એકલવીરની અજબ કથા પ્રસ્તુત છે. સુરતના મેજર સાહેબ પાસે 15,000થી વધુ શહીદોની તવારીખ સચવાયેલી છે. સૈનિકોની આંખમાં આંજેલું સ્વપ્ન સુરતના આ સિક્યોરિટી જવાનની આંખોમાં પણ તરવરી રહ્યું છે. અનોખી રીતે દેશભક્તિ વ્યક્ત કરતા આ સિક્યોરિટી ગાર્ડે તેના દિલમાં હંમેશા દેશભક્તિની જ્યોતને જલતી રાખી છે. આ સિક્યોરિટી જવાન જીતેન્દ્રસિંહ પાસે દેશભક્તોની માહિતીનું અનોખું કલેક્શન છે. સુરતના આલોટના રહેવાસી અને પૂર્વ સૈનિક રામ સ્વરૂપ ગુર્જરના તેઓ પુત્ર છે. પિતાના પગલે સૈનિક બનવાનું તેમનું સ્વપ્ન તો પૂરું ન થઈ શક્યું, પરંતુ તેમણે દેશ અને શહીદો પ્રત્યેનો પોતાનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો છે. જીતેન્દ્રસિંહે પોતાના ઘરને જ શહીદોની યાદનું સંગ્રહાલય બનાવી દીધું છે, જેમાં શહીદોના જન્મ મરણની તવારીખની ખૂબ જ લાંબી યાદી છે.
જીતેન્દ્રસિંહના ઘરે જે દિવસે પુત્રનો જન્મ થયો એ જ દિવસે જમ્મુ કાશ્મીરમાં હરદીપસિંહ નામના સૈનિકે શહીદી વહોરી હતી અને આ ઘટના પરથી આ દેશભક્તે પોતાના પુત્રનું નામ પાડ્યું હરદીપસિંહ. પોતાનો પુત્ર પણ મોટો થઈને આર્મીમાં જોડાય તેવી તેમની ઈચ્છા છે. मेरा सपना सेना में मैं जाना चाहता था, मैं तो नहीं जा पाया, लेकिन अभी मेरा बच्चा है, मैं जिसका नाम मैंने एक शहीद के नाम पे लिखा है, और आज मुझे इस बात का कोई मलाल नहीं कि मुझे उसका भी नाम अपने रिकॉर्ड में लिखना पड़े. मैं ये चाहता हूँ कि वो सेना में शामिल हो. આઝાદી પૂર્વેથી અત્યાર સુધીના મોટા ભાગના શહીદોની યાદી આ દેશભક્ત પાસે છે. કારગિલ યુદ્ધ પછી વિવિધ છાપાઓમાં છપાયેલા શહીદોના લેખોના કટિંગ્સને પણ તેમણે ફાઇલ કરીને રાખ્યા છે. માત્ર એટલું જ નહીં, દરેક શહીદના પરિવારને નિયમિત રીતે પત્ર લખી તેમને સાંત્વના પાઠવી આ દેશભક્ત પરમ સંતુષ્ટિનો અનુભવ કરે છે. સામેથી આવતા પ્રત્યુત્તર પત્રો તેમના માટે મોટી ભેટ સમાન છે. बहुत सारा मेरे पास रिकॉर्ड संग्रह हो गया. देश के सभी राज्यों के शहीदों की जानकारियाँ मेरे पास हो गई. तो आज लगभग मेरे पास में 12 से 15 हज़ार शहीदों की जानकारियाँ हैं. तो मैं फिर उस समय शहीदों के परिजनों को लेटर लिखने लगा, शहीद को श्रद्धांजलि स्वरूप, और लेटर लिखता हूँ मैं, उसके उनके जवाब भी आते हैं. જીતેન્દ્રસિંહને આજીવન સૈનિક ન બની શકવાનો અફસોસ છે, પરંતુ છેક 1999 થી આ રીતે શહીદોની યાદોને સંઘરીને અને તેમના પરિવારોને પત્રો લખીને તેમણે અનોખી રીતે પોતાની દેશભક્તિ પ્રગટ કરી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આણંદ કૃષિ યુનિવર્સિટીનો 11મો પદવીદાન સમારોહ યોજાઈ ગયો, જેમાં 79 વિદ્યાર્થીઓને રાજ્યપાલ OP કોહલીના હસ્તે સ્વર્ણચંદ્રક એનાયત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલે ખેતી ક્ષેત્રે થતા આધુનિક સંશોધનોની માહિતી અને સમજણ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડી આધુનિક પદ્ધતિને સુલભ બનાવવા અનુરોધ કર્યો હતો. ખેતી માટે મર્યાદિત જમીન અને મર્યાદિત સંશોધનો છતાં નવી ટેકનોલોજી મારફત વધુને વધુ કૃષિ ઉત્પાદન મેળવાય તેવા પ્રયાસો કરવા રાજ્યપાલે યુવા કૃષિ સ્નાતકોને અપીલ કરી હતી. વિશ્વકપ અગાઉની પ્રેક્ટિસ તરીકે જોવાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીમાં ક્વોલિફાય કરવા માટે ભારતીય ક્રિકેટ ટીમ આજે ઇંગ્લેન્ડ વિરુદ્ધ કરો યા મરોના મુકાબલામાં ઉતરશે. આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ તેની પ્રથમ બંને મેચ હારી ચૂકી છે. ફાઇનલમાં પહોંચી ચૂકેલી ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચ વરસાદને કારણે રદ થતા ભારતને 2 પોઈન્ટ મળ્યા હતા. હવે જો ઇંગ્લેન્ડ ભારત વિરુદ્ધ મેચ ડ્રો પણ કરશે તો પણ ઇંગ્લિશ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં રમશે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જમ્મુ કાશ્મીરની સરહદ પરના 8 થાણાઓને નિશાન બનાવતું પાકિસ્તાન રેન્જર્સના ગોળીબારમાં 3 નાગરિકો ઘાયલ, BSFના જવાનોની જવાબી કાર્યવાહી. દિલ્હી વિધાનસભા ચૂંટણીઓ માટે પ્રચાર ચરમસીમાએ, ભાજપા, કોંગ્રેસ, આપના નેતાઓ રેલીઓમાં વ્યસ્ત. ગાંધી નિર્વાણ દિને કૃતજ્ઞ રાષ્ટ્રની રાષ્ટ્રપિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ, દેશભરમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન. અને ગાંધીજીનો અણમોલ લેખન વારસો સાચવતા નવજીવન પ્રેસની મુખ્યમંત્રીની મુલાકાત, પરિસરમાં કર્મ કેફેટેરિયા ખુલ્લો મૂકી નવતર પ્રયોગને બિરદાવ્યો. આ સાથે સવારનું આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.